તું મને મોટી માં તું મને મારી છે મને એ લે પી પાણી અને કપ્પા જેવી થઈ જા અને સાંભળો તમને બેને કહી દઉં છું કાન ખોલીને સાંભળી લો ગામમાં વટ તો રેખલીનો જ પડવો જોઈએ ઓલી કાશીનું દૂધ આટલું થાવું જોઈએ ને મારું દૂધ આટલું થાવું જોઈએ સમજજો અહીંયા ડેરીએ મારું નામ આવવું જોઈએ કે આ રેખલીની ગાયુંનું દૂધ હા ગામ કરતા જાજુ હોય સાંભળવું નથી કવિ કાનમાં રાખજો હવે હું જોઈ લઉં ઓલી કાશી ડેરીએ આવે એટલી વાર હે હજે ખોરની ગુણ્યું બેન એક એક ખવરાવવાનું હે પણ દૂધ એટલે દૂધ હોવું જોઈએ મારે હમુ વટ કરવા આવી હે નીર જેટલી ખાય એટલી ખાઈ લીજો રેખલીની ગા કરતા તો દૂધ જાજુ કાઢું તો નકર ગામમાં મારે જો કોઈ ભૂંડી નથી કાશી હમણે લીલી નીડવાથી ના હું ને ડોલ હોતન લઈને આવું એ ડબુ કાકા ઓલી કાશીને સમજાવો ઓલી રેખલી આને કેવો સાડ કરે છે બોલ બે સગી જ્યું છે સેમે બાજે છેરે બાજે ઘરે બાજે કા દૂધ હાટુ બાજે કા શેઠારું બાજે કા સમજાવો અકલ આવે થોડી એ કાશલીને રેખલીને હું સમજાવી થાકી હોય સમજે એવું જ નથી લે કે સમજે એવું નથી તો મને જો ઠોકો ઓલો બે હમીની કદો હોય આ પણ ઈ ઢોકા પડ્યા ઉપાડો મે જો તમારે સમજે તો કેસ કરી લો હવે કીધું ના તમાર મંજૂરી મે લઈ લીધો વાંધો ને હવે આ જો કાશી કરે ક્યાં જઈ ક્યાં એ હાહુ દાંતણું લાવ તો મારે શેઠો વાટવા જાવું છે ઈલી શું બનેલા ફારસ નકરા એ દાંતણું લાવો શેઠો વાટવા તો એમ કહું છું એ તું કાલ વાટવા જતી વાટે મૂકી નાઈ છો જા તો હું જાઉં છું વાટવા આ લગભગ નકી ઓલી રેખલી નાસ્તો ખુદ કરી મરી ગઈ છે આ છે ને બેન પાછા પાડવા જઈને ફાડે બેન પેલા દઈ દેવી છે ને પછી પૂછું છે હું છે એમ નકા હરકી દે કેદું નીવ મારી માયું ખારે વર્યું છે નક્કી ની બે હાથી દસ પડી મને આ તો એકાદી જીવ આંગો ફાંગ નાખો તાત્યા વિનાન કરી કા કાશીને કરવી કા રેખલી કરવી છે હમીની નકા આવશે જ નહીં મારો બેટો કે ફરોટિયા ફરવા જાવું આમાં હવા તો એની ડોઈ છે નહીં લા ટકા એ ટકા એ શું રડ્યું નાખો મારા વગર તો ઘડીએ હાલે નહીં ઓયા હાથી હું સમૂહ કરતો તો એ હાથી ભલે પડ્યું ફરોટિયા ફરવા જવાનું કે આમાં હવા તો છે નહીં તારી ડોહી રાતે ચા કાંટામાં હાક્યું તું ફરોટિયું મને કાંઈ ખબર નથી સરપંચ એટલે મારી હાસકા આવવાના ચાલે તો એક કામ કરી હાલો ભરોટિયા ભરવા જવાનું કેન્સલ કરી નાખી હવે માથે આ ફાટું છે ને તારે ફરોટિયા ભરવા નથી જવું આ કામ કર આ એક ખંભો માર હું પાણો મૂક દઉં વ્હીલ થઈ જાય પછી ખોલ નાખું તેમ ખંભો મારો હું વ્હીલ કાઢ લઉં મારો બેટો મને કહેશે તમે ખંભો મારો એ જુવાન જોત છો ખાય નકરું ખડકું જરાક તો બળ કર હાલો આ કર્યો એક તો આંગણ લાગી બાપના મને અર હાલે તેર કરજે હું અહીંયાથી થોડુંક બળ કરું છું એ આ ઓય બાપા કહું છું તું ઓછી કઢી ખા આ ખાટી છાશની કઢી ખાઈને ગંધવી માર્યું હવે જા શાકથી જેક લઈ આય નહીં તારે થૂપડે એ નોંખલાન ઘીરે જજે અહીંયા નથી આપણો બગડી ગયો છે હું સાયકલ લેવા જઉં છું ઓહો હાલીન તો થોડું નહીં હાલી એક લઈ આય સાયકલ મારે બેટે પણ કેટલા કાંટામાં ભરાઈ દીધા સારું કે હવા ન રહેવા દીધી આ તો મારી માં રેખલીનો છેડો વાટલો હોય ડેરે દૂધ ભરવા જાવ એટલે મારું ગાનું દૂધ હોવું જોઈએ જાજુ ભલે મારી માં બરતરા કરતી હોય ને બાંધતી હોય ડાયરેક્ટ વાટલો પછી વઈ દઉં ઘીરે આય આ તો કોને પૂછી સાન શેઠે છે વાટેસ એટલે કા મારી માં તું મારા છેડે ન વાટતી મેં કેદી તાર શેઠ વાટ્યો અને તને કેટલી દાન ના પડી છે આ દોડું વટી નહીં આવવાનું આ દોડું આયા આમ તો શોખનું ન મૂક્યું મારા શેઠે થઈને વાજુ છે ને ખરજ નથી દેવું મારી માં એટલે કા મારી માં આ ખર તો મારું છે ને મેં વાઢ્યું હે હું તારા ઓલામાં ખલ્લો ને તો તારી ખબર પડે મારી માં તારું લઈ લઉં અરે મારી માં તું કોને પૂછે મારા ખેતરમાં જઈએ કોને પૂછીને તું જતી મારી માં તું મને મારશે
જે તું મને ઓળખતી નથી મારી માં તું મને મારી છે મારી માં તો જો મારી માયું કેદું ની ફાડે હોય તો આજ આમ જો એકા બી દાજ ઉતાર આમ જો કેવી સોટ્યું છે માયું આમ જો હવે એકાદી હમી કરવા દે તું રે તો એક નહીં હમી આવે એક હરકું જ નહીં કાઢે આ રહ્યું ના હે કૂતર્યું મારી માયું કેવી સોટ્યું આમ જો બથો બથાઈ આમ જો તો ખરી હે એકાદી હમી કરું રે એકાદી મારી માયું સ્ટાર્ટ દો એકાદી ટાંગા વિના ની કરું કે તું મને મારશે અરે મારી તું મને મારશે વંઠલી બે સગી ધારી છે વંઠ થાય કે નકરી થારું કેવું સગેલી તેમાં એટલે મને હું યા તમારે વહુને કહો ને આ માર છેઠે ખડવાટે શરમ ન થાતી તમને લે બીજે હામે આમ લબલબ કરી છે હામે આમ એક પણ ઠોકો મારી માને એટલે મારી માં હું કાઈ જેવી તેમ ઓય બાપા મને કે મારી માં મારા ઘરવાળાને લઈને ન આવું ને તો મારું નામ રેખલી નહીં બે હાહુ બહુ ને જેલમાં હલવા દઉં કેસ કરું તમારા માથે ઊંધો મારી મારી તમે જોવો એ તારે થઈ જા મારી માજા તું ઉપડી ગઈ બે દે પણ હાઉ મને હું કા મારો રેખલી ઠેર તો આમ સાઈ પોગી એ તું મૂંગી રે તને કાઈ એમાં ખબર ન પડે ઓલી કેસ કરશે ને તો તને મને ને મારા છોકરાને બેન લઈ જશે તું શું કરીશ એ આમ ઘરે માર હાલી જો ઓલા સરપંચ આગળ જાવું છે કે સમાધાન તો કરવું જશે ને કોલી કેસ કરશે હલવા દેશે મને એ તમે એના બધાયથી બીવ હો ને એટલે દાખા ગામને હંગાવે ને પદાવે છે તમે ઘરે જાવ થોડુંક માર ગા હાટું ખડ લઈ લો નથી લેવું ખર આમ હાલ લે આવે એ ખડની દીકરી થાય આમ આ રેખલી અને કાશી તો બે કાયમ બાજે છે પણ આ બાલુ આવડ્યા ને એ ઝોકો લઈને જાય છે જો માર ન ખાય ને તો હારું લાય હું સરપંચને જઈને કી આવું જોડા જોવા જ જાઉં આ ટકો મારો બેટો સાયકલ લઈને ઝાક લેવા જો કે સ્થાન સાયકલ લઈને ભૈજા ખાવાના મજો વયો જો ને ભારે કરી આ એક વાર તો આ મેં સીડ્યો આવે હે અને આ પરોટિયા પલાળ છે હું કરવું મારે સરપંચ હાલો ને કે મોટો અનક થઈ જાય છે સીનો વળી એવો અનર્થ એ સરપંચ રેખલી અને કાશી બે બાજે છે અમારી બાલુ વાવ ફાળો લઈને જશે એકાદી મરી જાય છે અરે શું વાત કરે ટપુ ઈ ઓલી રેખલી અરે બાઈજુ તો કાશી કા બાલુ એકાદી જાય ઓલીને કાંઈ નહીં થાય પણ ઓલા બે માં એકાદી મરી જવાની છે એ પણ સરપંચ કાંઈ ગાળ હાલો ને એ પણ ક્યાં મારે હાલીને આવવું ટકો જેક લેવા જો હે મારે આ પંચર કરવાનું એ તું જા હું આ બધું વેળે કરીને આવીશ હું જાઉં એમ ને હા જા કયો કા આ મારો બેટો ટકો શાય દેખાતો ને સાયકલ લઈને પાછો સાહેબ આંટો મારવા ન હોય જોઈએ સારું બીજે હવે રેડી એ હાલ એ હવે જેક મૂકીને ટેલર સારું કર એ સરપંચ એ તમે ઓલી રેખલીને કાંઈક સમજાવો એ જઈ છે કેસ કરવા હે પણ શું કામ સમજાવું શું છુઈને રે તમારે એ મેં બે ધોકા મારે વારી એટલે તમે હા તે નો મરાય ધોકા તમે માર્યા ને પાછી મને સમજાવવા આવો છો. પણ મારું નામ જો મારું વહુ સાંભા ક્યાં પાડી તમે જોવો તો રામ 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 કેટલા ભયંકર વહુ માર્યા તે આટલા બધા શું કામ બાજ્યા હવે ઈ તો શી ખબર મેં બે ધોકા માર્યા તે નખ્યું પડી બી હાને સોચી હતી બે નક્કી ની એવી છે ને બે સગી જીત કેડું ની ફારે વળી હતી મને ખબર દેતે એટલે હું જઈ એ આ તમે મારું સાંભળો રેખલીનો ઉપાડો બહુ વધી ગયો ફાટીને ધુવાડે જાય છે ઈને હારે બાજી આપણે નો પૂગી ઈ તમારી ડોહી સાંભળા ખાટા કરાઈ નાખશે તમારા તો તમે અત્યારે અમાર હારે હાલો ને અહીંયા જાવી આપણે કંઈક સમાધાન કરવી શા કણે એ ઓલી રેખલી નથી તેદી ટેલર માં આડી પડી ખબર છે આપણે ભરોટિયું નો હાલ વધી તું ઈ ઈને હારે બાજીને મુવા સાવડા હે તે બાજુ ને શું કરું માર વહુ કેવી મારી જો હવે સરપંચ ને ઈ હામી થાય તે તમાર શું કામ બાજુ જોઈ નહીં અલ્યા મહણિયા મારા રોયા તું મારું શું કામ બહાર પાડે હમ થમ થો કે સરપંચ ને હમી થઈ જ્યાં વરે પછી આવડા મતાઈ નહીં દાપણ ને નતું કહેવાનું નતું કહેવાનું મૂંગો મરીને ઉભો રે એ તમે આટલા બધા રેખલીથી બીવો હો હમણાં પોલીસ વાળા લઈને આવશે તો અમને લઈ જશે તો તમે કરશું શું એ બાલુ એ તમતાર તમે હાવ જાય જરાય મુંજાવમાં હાલો હું આવું અને રેખલીને સમજાવું કે કેસ નો કરવા જતી મંડો હાલવા હાલો હું આવું જ છું હાલે તું આ ટેલર ને છે ને જવા દેજે ને ભરોટિયું ભરી લેજે સરપંચ એ હાલો ને હવે એ આવું શું સરપંચ પણ તમે શું કામ આ જગતા ડાભોણિયા માથ નાખો
ઓલી રેખલીને તે તમને કહી દીધું તો ખબર છે ને કે સરપંચ હોય તો હાલો એક રંઢે ફોન નાખું ખબર છે ને તમને એ હાચી વાત છે તારી પણ આ રેખલી એક જો નબળી થાય ને તો હાલે પણ આવડાનીનું કામ નહીં કરીને તો આવતી ચૂંટણીમાં આવડા મત નહીં દઈ ભાન છે તને એની આ દુશ્મની ઓરોમાં નકર આવતી ચૂંટણીમાં તમે જ નહીં રહ્યો મારી ગણતરીમાં લ્યો 100% હું તારેથી ઠાકી રહ્યો સાનો માનો જઈને ભરોટિયું ખડકવા માંડીએ હું આવું છું ઓલા ને જઈને આવું કે એ તારે નથી આવવું તું આવીશ ને તો બાજી બધી બગડી જાય છે શું બાજી બગડી જાય રેખલીને ઠપકો હું દેવાનું એવું થોડું તો હું બહુ મોટા ઉપાડે ઠપકો દેશ મને તારી ખબર છે તેથી ટેલર લઈને માર્ગે બિચારી હાલી જતી તાકે હાલ કે મારી અરે કરકવું હોય તો એ નવરી નથી તારા જેવા ટકાર ઘરકી લે મેં કીધું સરપંચ નો માણા ની એમથી વાંઢી રૂંઢી હે તે મેં કીધું ઘર ઘીર લે તો અમાર બે નો ઘર સંસાર કેવો હાલે એક ખામીની હાલે પણ તારે હળદર વાટ્યાનો નહીં મારા રોટલામાં પડ્યો છે તારી ડોહી તારું ઘર ન માંડે લે કે ન માંડે તો જાવ તેલ લેવા આમથી ઓલી ધોકાવશે અહીંયા જાશો એટલે એ તું રી ધોકો કરમાં છતાંય હું એના બાપાને મનવી જો માની જાય તો અમથોય મારે દીકરો તો છે નહીં તું મારા દીકરા જેવો છો ને આ તો હું ઇના હાટું કહું મારે બઈની જરૂર નથી ઇને કોઈ લઈ જાય એવું ના કોઈ દે લ્યો ઈને તો ન લઈ જાય કોને ઘરમાં છે નળિયા નો રહેવા દેવું હોય તો ઈને લઈ જાય ઈ હાજી વાત સરપંચ સારું તું હવે પંચાયત થઈ ગયું છે ટેલર લઈને જવા દેજે ઓઘા ફેરલી જે બતાય ઈ તો ઓઘા ભલે છે ને તમે ધ્યાન રાખજો આવતી ચૂંટણી કદાચ રહ્યો નોય રહ્યો મારી ગણતરી તેવી છે એ તારી તો દાને તે જ ખોટી લગભગ ચૂંટણીમાં તું મને હરૈયા પાર શું કરવું મારે તારું જવા દો બીજું